વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો બધાય? મજામાં ને? બધાની તબિયત પાણી શું કે? એકદમ સારી, મોજે મોજ ને રોજે રોજ એના જેવી. આજે છે ઇલેક્શનનો ડે અને ધવલ નથી તમને બધાને કીધું તું. અત્યારે સિયાને લઈને હું છેલ્લે ગાડીમાં બેઠીને ત્યારે બેનને શાંતિ થઈ છે. મમ્મી આવ્યા હતા ને વહેલી સવારમાં વયા ગયા તો એ પણ તકલીફ થતી હતી કે નાની નાની નાની. અને હવે અત્યારે મારા પપ્પાને રેડી નથી મૂકતી, નાંબુ 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 અહીંયા બેઠો, નાંબુ અહીંયા, નાંબુ અહીંયા. રાતે 11 વાગે સૂતી સિયા, ત્યાં સુધી આમથી આમ આમથી આમ આમથી આમ કરતી હતી. હે ને શિયા? બધાને વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કરી દે. હા, ઓહો હો હો હો. પછી પાપાને શું કહીશ તું? ક્યાં પાપા? પાપા ક્યાં? આવ ક્યાં? અહીંયા આવ. પાપા આવ અહીંયા. પાપા વેરાવળ ઓફિસ. સીધ ગયા છે પાપા ઓફિસ. ગયા ને ઓફિસમાં દીકરો? નાભો હમણાં આવે. બો નાભો આવે તો અત્યારે બેનને ગાડીમાં રાખ્યા છે અને જેમ પહેલા ગાડીમાં લોક કરીએ ને એમ જ આ ગાડીમાં પણ લોક કરી દીધો છે. અને હમણાં ગાડી ચાલુ થશે, હજી તો વાર છે થોડી. પછી ડોરલો પેલા કાચને પણ લોક કરી દેશું અને બેન બહાર આરામથી રહેશે. અમારે હવે અત્યારે જઈ ગઈ છે મોડી, સૂતી હતી મોડીને રાતે એટલા માટે. અને ગઈકાલે મેં તમને લોકોને કીધું હતું કે આપણે એક વાત શેર કરીશું તમારા લોકો જોડે કે બાળકને એકલું મૂકવું ને મીન્સ કે ઘણા ફેમિલીમાં ઘણા પરિવારમાં એવું બનતું હોય કે પતિ પત્ની ન બનતું હોય અથવા તો ફેમિલી સાથે ન બનતું હોય તો પતિ પત્ની અલગ થઈ જાય. બાળક આવી ગયા પછીની વાત કરું છું તો એ લોકોનો જીવ કેમ ચાલતો હશે બાળકથી અલગ થતા, ચાહે મા હોય કે બાપ હોય, કઈ પણ હોય, પપ્પા હોય કે મમ્મી હોય. હા બેટો આવે, નાંબુ આવે. કેમ કે મેં ખાલી એક જ દિવસ એક જ રાત સિયાને રાખીને, આની પહેલા રાખી હતી ત્યારે મમ્મી હતા, આ વખતે પણ મમ્મી હતા, નો ડાઉટ. ગોલાધર મંદિરે હતા, એ બધું સાચું. છતાં પણ એને જે વસ્તુ જોઈએ, એને જે જોઈએ એ ન હોય તો અંદર એની ફિલિંગ કેટલી પેલી થતી હશે કે અંદર એનો હાથમાં કેટલો પેલો થતો હશે. આપણે તો બીજી કોઈ પણ વાતમાં પોરવીને એને ફોહલાવી લઈએ કે કરી લઈએ. તો જે બાળકથી અલગ થયા હોય પેરેન્ટ્સ, મમ્મી અથવા પપ્પા, યા તો બે, ઘણી વાર એવું બને કે બે અલગ થઈ ગયા હોય ને બાળક એકલું બચ્યું હોય તો એમની ગમી ક્યારે પૂરી થાય? તો ખબર નહીં. એ કાલે મને રાતે યાદ આવતું હતું ને તો મારાથી રડાઈ જતું હતું. મેં તમને કીધું એન્ડ કરતી હતી ને વિડીયોનું ત્યારે જ કે ખબર નહીં એ લોકો કેવી રીતના રહી શકતા હશે કે કેવી રીતે એ લોકો રહેતા હશે બાળકને મૂકીને. કેમ કે આપણું તો એ જીવ ન ચાલે કંઈ પણ હોય છતાં પણ આ એક મજબૂરી છે કે અમારી લાચારી હતી કે ફરજિયાત નોકરી છે તો ફરજિયાત કરવું જ પડે, એમાં બીજું કોઈ ઓપ્શન નથી. છતાં પણ મેં ધવલને કીધું ને રાતે થોડીક પરેશાન કરીને તો ધવલ કે એવું હોય તો હું વહી આવું. સવારમાં 5 વાગ્યામાં એને હાજર થવાનું હતું. હવે રાતે આવે કેટલા વાગે અહીંયા પહોંચે અને પાછા સવારે કેટલા વાગે રાતે નીકળે ત્યારે સવાર 5 વાગે ત્યાં હાજર થાય. તો 5 વાગે હાજર થવાનું હતું એટલે 4:30 તેને અહીંયા પહોંચવું જ પડે. તો મેં કીધું ખાલી કે અમારે નીંદર નહીં થાય એટલું જ ને. તો ધવલ એટલું કરવા માટે પણ તૈયાર હતા. મેં કીધું નહીં, ગમે એમ કરીને અમે રાખી લેશું કે રાત કાઢી લેશું. હવે બસ એક નાઈટનો પ્રશ્ન છે આજનો, પછી તો પાછા ક્યારેય વારો નહીં આવે એને મત દીકરો. પણ બસ સાંજે તમે જોયું ને ગઈકાલે કે એક અલગ જ થઈ ગઈ હતી. જ્યારે યાદ કરે ને પેલું કરીએ ને તો અત્યારે એટલું એને કાંઈ નથી. એટલે કહે ને કે બાળક કદાચ ટેવાઈ જતું હોય કે ધીમે ધીમે આદત પાડી લેતું હોય, જે કાંઈ બી હોય. પણ આપણે ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ, હનુમાનજી મહારાજને, કે ક્યારેય કોઈ પણ બાળકથી એમના માતા પિતાનો છાંયો ન છીનવે કુદરત, કોઈ દિવસ નહીં. ચાહે કોઈ પ્રોબ્લેમ હોય કે કાંઈ પણ હોય. અને પતિ પત્ની તો કહેવાય ને કે દાંપત્ય જીવન એ ગાડાના બે પૈડા જેવું છે કે બંને હોય સરખા તો ચાલુ છે. તો ક્યારેક એવું કરવાનું કે હું તને માફ કરી દઈશ, ક્યારેક તું મને માફ કરી દે, બસ આવી રીતે કરીને ચાલવાનું. પણ બાળક માટેથી આપણે જતું કરી દેવાનું. મોસ્ટ ઓફ મમ્મી હોય કે પાપા હોય, કોઈ પણ હોય, એ સિરિયસ ન બનાવો. બાળક માટે બે અલગ થઈ જાય ને તો એમની જિંદગી આખી એક અલગ જ થઈ જાય છે. પછી શબ્દો નથી અને વધારે બોલવા જઈશ ને તો આપણાથી રોવાઈ જશે કેમ કે આપણે એટલા બધા મોટા પણ નથી. પણ બસ કાલે મને એ ફિલિંગ આવતી હતી તો મને બહુ પેલું હર્ટ થતું હતું કે ભગવાને આ દિવસ શું કામ આવ્યો એમ. અમે તો ખાલી નોકરીથી અલગ થયા છીએ છતાં પણ એમ થતું હતું કે એક દિવસ પૂરતા કે 2 દિવસ પૂરતા છીએ ને છતાં પણ એમ થતું હતું દાદા આવો દિવસ શું કામ આવ્યો એમ, કે મારે તિયાને ધવલ વગર રાખવી પડે છે, ધવલ વગર રાખવી પડે છે એમ. પણ નોકરી છે તો કરવી જ રહી.
આજ નહીં તો કાલે કરવાની છે ને એમાંથી આપણે પીછેહટ કરી ન શકીએ. કાંઈ વાંધો નહીં. ચલો અત્યારમાં બહુ બધો લેક્ચર આપી દીધો. ઘણાને એવું લાગશે પ્રજ્ઞાબેન બકવાસ કરે છે, પણ સોરી. અને તમે અત્યાર સુધી મારું બકવાસ જે લોકોએ સાંભળ્યું છે એમના માટે થેન્ક યુ સો મચ. એને શિયા હા થેન્ક યુ કે ઓહો અમારા બેન બાપુ ગઈ ગયા સરકડિયા અને હાલે છે સરકડિયામાં એની મોજ હો ઘર બનાવવાની. એને શિયા ઘર બનાવે છે ને મારો દીકરો એકલો રમે છે એકલો એને કાનો ડાયો દીકરો થઈ ગયો છે. ઓહો વખાણ કરો ને એવા વખાણ કર્યા ભેગું દાઢે ચોટે. સિયા પછી લેવા કોણ જશે લેવા? કોઈ લાવી નહીં દે, બાપુ નો લાવી દે, નાભું નો આવે. ચલો વાગ્યા છે કેટલા 3:15 અને 5 અને સરકારીએ તો આપણે સવારના પહોંચી એવા 10 વાગ્યાના, પણ ગરમી અત્યારે છે હદ બારની. આવીને થોડીક વાર બાપજી મહારાજ પાસે હાજરી પુરાવી હોય, પછી સિયાબેનને જમાડ્યા ને પછી લઈ ગયા નિંદર કરવા. તો કે સિયાબેન સુઈ ગયા. તો ગઈકાલે પણ આપણે દર્શન નહોતા કરાવ્યા દાદાના, તો આજે તમને બધાને દર્શન કરાવી દઈએ. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ. તો બસ અત્યારે હદ બહાર વફારો છે. જ્યાં સિયાને બેસાડી છે ને ત્યાં કુલર ચાલુ છે, પંખા ચાલુ છે, પણ ગરમી દાજ નથી દેતી, એટલી ગરમી છે. અને ઉપરની રૂમમાં બેન રિયાને જય માનવ દુર્ગા, અને ઉપરની રૂમમાં બેનને બેસવું નથી, એસી ચાલુ છે ને. 2:30 જાગી ગઈ તો 2:30 વાગ્યાના નીચે આવ્યા છે. અત્યારે મેંગો શેક બનાવીને અહીંયા પણ આપણો નિયમ છે એ નિયમ. જય કાલભૈરવ મહારાજ. હવે શંકર દાદાના દર્શન કરીને પછી જાગર ગઈએ, વાત કરીએ આપણે. જય શિવ શંભુ, હર હર મહાદેવ. જય રામેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઘરનો નિયમ છે એ નિયમ અહીંયા પણ આપણે એ જ ચાલુ રાખ્યો છે કે મેંગો શેક બનાવીને પીધું, પછી હજી શેરડીનો રસ કાઢીને રાખ્યો છે. થોડીક વાર થાય ને પછી એ ઠંડુ કરશું, કેમ કે આ ગરમી યારે ગરમીને ભગાવવા કંઈક તો ઈલાજ કરવો પડે ને. તો બસ હા બધા જુગાડ કરીએ છીએ આપણે ગરમીને ભગાવવા માટે, ગરમીને હટાવવા માટે, પણ ગરમી હટે એમનું નામ નથી. સરકડિયા હતા ને સરકડિયાથી પહોંચીએ એવા આપણે ગોલ્લાધર. હમણાં 2 દિવસ બસ આમ જ ટાઈમ કાઢવાનો છે. આજે લાસ્ટ નાઇટ છે આપણી, પછી કાલથી પાછા ધવલ અમારી સાથે આવી છે. બસ આ છેલ્લો દિવસ છે ને. તમારામાંથી કોમેન્ટ હતી કે 2 દિવસ ધવલભાઈ નથી તો તમે સિયાનો વિડીયો લેજો. હા પણ લઉં છું, પણ પ્રોબ્લેમ એક જ છે કે જ્યારે રડતી હોય કે જીદ કરતી હોય ને ત્યારે એમને ચૂપ કરાવવામાં ધ્યાન દઉં કે વ્લોગિંગ કરું, શું કરું ને એ જ સમજ નથી આવતું. કેમ કે ત્યારે એમનું એ રટણ પણ ચાલુ હોય, બીજા કોઈ પાસે જાય પણ નહીં, અને એક અલગ જ હોય વસ્તુ. તમે સમજી શકો કે એના તોફાન કેવા હોતા છે. અત્યારે ગોળાધર છીએ તો અહીંયા બસ બાજુમાંથી એમની ફ્રેન્ડ આવી છે રમવા. હમણાં વારે રમવાનું થાય છે ને ગોળાધર, તો મસ્ત એન્જોય કરે છે ને એમની યારે રમે છે. જો બેયના મામાનું ઘર છે બેયને. બસ વત્સલ્યા અને અમારી શિયા બેન અત્યારે મજા આવે છે. સાંજ થશે ને પછી યાદ આવશે. બપોરે બી એ જ છે હાલત કે બપોરે સુવડાવવા ગઈ ત્યારે નિંદરમાં કન્ટિન્યુ આંખો બંધ હોય ને ઊંઘમાં હોય, પાપા કરીને પછી રોવાનું પછી સુઈ જાય. બસ આવી રીતે કરીને બીજો દિવસ મેં કાઢ્યો છે આજનો. પણ જોયું છે કે બ્લોગમાં હું જાજુ કાંઈ પણ કન્ટિન્યુ નથી કરી શકી. બસ એક જ રીઝન કે એમને રાખવું કે હું મારું કાંઈ પણ કન્ટિન્યુ કરું, અને ન કરું તો પછી જે આગળનો એકાદ દિવસનો જોયે ને તો ક્યારેક કે બહાર જવાનું થયું જોઈએ તો એ દિવસ ખાલી જાય. અને બીજી તકલીફ પણ અમને ઊભી થાય, કેમ કે જે મારું અત્યારે તમને કીધું એમ બધું ચકેડા ચાલુ છે એમાં પણ પ્રોબ્લેમ થાય જો વિડીયો ન જાય તો. એટલે એમના માટેથી મહેનત તો અમારે કરવાની જ રહી ગમે એમ કરી. એની ઉપર નહીં વત્સલ્યા નીચે બેસીને રમો બટું તો પછી ભગ થઈ જાય. સિયા જો કોચડી બેઠી છે ને એટલે અહીં નીચે વહી આવવાનો. સિયા નીચે ઉતરી જા બેટા, ત્યાં નહીં નીચે ઉતરી જવાનો. સિયા નીચે ઉતરી જાવ, નીચે ઉતરી જા. ગુડ ગર્લ છે ને મમ્માની. અરે વાહ, મારો દીકરો મમ્માની વાત માને ને. ઉતરી જા નીચે. બસ અહીંયા નીચે બેસ. અહીંયા પેલા નીચે બેસ જા. તું બેસ જા નીચે. હાલ આવતી રહે. વેરી ગુડ. બેસ જાવ નીચે. નીચે બેસીને રમો. ચલો બેસ જા નીચે. યાદ. હા મમ્માને ગોદીમાં બેસ જા. બસ હા અહીંયા નહીં, અહીંયા નીની કરવા ટાઈમે જ સુવાનું, અત્યારે નહીં. ના નીની ટાઈમે જ. ઓકે આરામ.
અને બીજી એ વસ્તુ કે એ સુવા ટાઈમે નીની એને જ્યારે પણ નીંદર આવે ને ત્યારે આમાં આ મૂકી દે ત્યારે એમ ન કહે કે મમ્મા હા કે નીની આવે છે કે એવું કે રામ એવું કરે એટલે ખબર પડી જાય કે નીંદર આવે છે રામ રામ કન્ટિન્યુ. કેમ કે એક આદત પાડી છે ને તો બસ એને આદત થઈ ગઈ છે સુવાની. કે હનુમાન ચાલીસાને જે વસ્તુ મેં તમને કીધી દુર્ગા 32 નામ, હનુમાન ચાલીસા અને હનુમાનજીના 12 નામ એ બધું બોલી લઈએ ને પછી નીંદર ન આવી હોય ને તો કન્ટિન્યુ રામ રામનું રટણ કરાવો. દીદી આવે હમણાં હો તો પછી એ સુઈ જાય બોલતા બોલતા. તો બસ એમની આદતને લીધે એમને રામ રામની ટેવ પડી ગઈ છે. ઊંઘ આવે ને ત્યારે બોલવાનું હમણાં આવે એની ઘરે જાય છે. ચલો બેન બહાર એન્જોય કરીએ અને મળીએ આપણે આગળ આગળ. હે ને સિયા ભાખરીનો લોટ ઓલરેડી બાંધી લીધો છે સિયા બેન માટે કે બસ હવે એમને ભૂખ લાગે ત્યારે આપણે ભાખરી બનાવીને જમાડી દેશું. અને પછી સાંજે કોણ આવશે સિયાના નાની. સાંજે નાની આવશે ને હે કાલે આવ્યો તો ને નાની સીતારામ રામ. શું બોલવાનું છીક આવે ત્યારે હે સિયા શું બોલવાનું રામ આન નહીં રામ હા મારો ગટુડો પણ થોડી એવી પેલી કરી પણ અત્યારે હજી કઈ તબિયતમાં કઈ વાંધો નથી ને એટલે અમારા માટે એ સારું છે કે બસ બીજું કઈ નથી. બસ થોડું ઘણું રડે ને કરે તો ચૂપ થઈ જાય. પણ સરકડિયાને બોલા જાય એવી રીતે અહીંયા હતા ને તો 2 દિવસ અમારા નીકળી ગયા, 1 રાત નીકળી ગઈ. બસ હવે 1 રાત છે. સવારે તમે અમારી જગ્યાએ પહોંચી જશું પાછા ઘરે. વારું પાણીમાં છે જો વાગ્યા છે કેટલા 8:30 5 કમ અને વારું પાણીમાં છે ભાખરી અને ચા. બેનબાને ખવડાવી લીધી કેરી અને ભાખરી અને બાકી બધા આપણે જમી લઈએ. જમી કાઢીને ફ્રી થઈ જાય ને ત્યાં હમણાં મમ્મી આવી જશે પછી જ આપણે મુલાકાત કરીએ તમારા લોકો. નાની નાની હમણાં આવશે બેટો. હજી નાનું આરતીમાંથી ગયા છે. પપ્પા આરતીમાં હોય તો હમણાં આરતીમાંથી ગયા ઘરે. અને હવે આપણે કરી લઈએ ચા ભાખરીનો નાસ્તો કે જમવાનું જે કયો ને એ હળવું ને હટ. અને આજે ચા નથી પીધી ને સવારથી હરખી આદુવાળી તો માથું ચડ્યું છે હદ બહારનું. અને હારો હાર સિયાબેન ચાલો તમને કીધું હતું કે આપણે જમીન ફ્રી થાવ ને તો સિયાબેનના નાની આવી જાય. તો બસ જમીન ફ્રી થઈ ગયા અને આવી ગયા નાનીમાં. એટલે હવે અમારા ઘરનું ગાડું આવી ગયું. તો બસ ફાઇનલી આ છેલ્લી રાત છે ધવલ વગરની હે ને સિયા પાપા. અત્યારે થોડીક વાર ધૂન સવાર થઈ હતી પણ પાછું વળી ફોલાઈ દીધી ને કે નાની હમણાં આવે છે નાની હમણાં આવે છે એટલે ભૂલાઈ ગઈ ધૂન. જય શ્રી કૃષ્ણ મમ્મી. તું કર દેજો નાની એ કરી દીધા. તું જય શ્રી કૃષ્ણ કર દે ચાલ. ઓહો પછી નાની ના હાથ દુખે છે સિયા કેમ કરે? નાની ના હાથ દુખે તો કેમ કરવાનું? મમ્મી હાથ દુખે ને તો ખેંચી નાની આ બોલો અમે ધવલ ના હાથ દુખે તો ખેંચતા હોય ને એટલે બેન એવું કરે છે. બસ અત્યારે મારી એન્જોયમેન્ટ આલે છે. મમ્મા ખેંચે હાલો હાલો મમ્મા ખેંચી દે. બસ ખેંચી દીધું મમ્મી. મટી જાય ને નાની ને મટી જાય ને નાની ના પગે મટી જાય નાની ને. હે સિયા તું દાદાને કહીશ ને શું કહીશ પછી? દાદા સિયા દાદા દાદા સિયા ને આમ જો કે દાદા સિયા ને ડાયો ડાયો એને નહીં સિયા ને. ધવલ એક જ વાર શીખવાડ્યું કે દાદા માગુને ડાયો ડાયો કરી દેજો. એક વાર ધવલ એના ટૂથી બોલી ગયા. હવે સિયા અમે એમ કહી સિયા દાદાને કે દાદા સિયા ડાયો ડાયો કરી દેજો કે માબુ. સિયા તો ડાયો જ છે માબુ ને ડાયા કરવાનું છે એવી વાત કરે મારો દીકરો. બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, એક શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.